કે કમા કરી આખી જિંદગી જો એકલી પડવા દો એ મારી કુમાશી એમ કે મારી મેડી ચોરી એના હોમી ના કરો તો મારું નામ દારૂડી એમ નહીં હા એ ભાઈ પંચાયતના પટેલો અને બોલવા આવ્યા
જેવા જેવા આયા જેવો જેવો ભાવ કર્યો એવા એવા પાછા ના દેવા આવું તો માનતા નહીં ભાઈ કોઈના કોઈની ઉપર પડવાનો તો એ ભાઈ મારી કુમારી અમેર કરાવાઈ એવું બોલ કરી ગઈ હતી કે હું પહોંચી જાઉં અને મારું બધું સારું થઈ જાય હું રાગે પડી જાઉં બધું થઈ જાય એટલે હું રમેલ કરાવાય પણ હું કંઈ હતું થોડું મારી માતા હું આવું નહીં પણ એના કામની એની માતાની એની તે હું જીવતી ગઈ ફૂલ જે દાડે મુરત કઢાવી એ દાડે એક કામ થયું એક દાડે કંકોત્રી લખી એક દાડે કામ થયું આજે તેરા હારું છે યુકેના 5 વર્ષના વિઝામાંથી જવાનું છે ભાઈ ભાઈ
આવું હું તારી મેળી બોલું. પરિવાર હો બડો ન પેલો હો
બોલ. હા हम पाछળ जरा શાંતિ રાખો તો સારું. ખુરશીમાં બેઠેલા મહેમાનોને કહું છું થોડી શાંતિ રાખો તો સારું. જે તમે હોય સાચી નાખી હશે તો મારો હું મોટી નહીં ગઈ હું કહેતા હજી મારો તમારી નાભી જબરી યોગનું દેવ અને તમે જે નાભી લઈને આવ્યા છો એ પૂરું ના કરી દો
આખાની જય માતા જય બોલો. તારી બાબા હે વેળાના મહેમાનો ભાઈ, ચોણાવાના પટેલો, મારા જીવન મહિના સેવકો, અમદાવાદના મહેમાનો ભાઈ અને અમદાવાદનો આ શાહ પરિવાર, એ વેળાએ હું માતા જય બોલું છું ભાઈ. એ પૂજા વેળાએ હું હાથસાળાની જય માતા. આજ કદાચ રોજી અમદાવાદના બીજા માણસ હારી છે નાગરિયા ભાઈ એને કદાચ હું શહેરને હોજીએ છે ભાઈ, તો મારા હોજેલામાં કદી હો વર્ષે બીજી વાત નહીં આવે ભાઈ. હું હાથસાળાની જહર કદાચ તેરું હોતું છું ભાઈ, એ મજબૂત તેરું હોતું છું અને બિહારું છે મજબૂત. અને મારો જોજો બિહારેલો હશે ભાઈ, એની વાત જુદી છે હજાઈ બિહારે. આજે શાહ પરિવારને એ કુવાસીને મુકડ ભરીને આશી આવું છું ભાઈ. મહેન્દ્ર ભાઈ હાથસાળાની જહર બોલું છું અને બોલું છું બનાવવાની રહેતી નહીં. એ કુવાસીને માંગણી કરી હતી ભાઈ, અને એને જેવી માંગણી કરી તેવી હું ચહેરને પૂરી કરી આલી ભાઈ. આ મેળડીને પૂરી કરી આલી ભાઈ. આ મજૂરીનો ફૂલ આલ્યો છું તમે વણ્યો, કોઈ એમને દોન કર્યું અગારું માતા આવી નવીનભાઈ, મુકેશભાઈ, મહેન્દ્ર, પ્રવીણભાઈ, તમારો શાહ પરિવાર ભાઈ. વાહ તે દાડો જો જીએ તો દેરું દાડો ભરત, હું કરીએ તો અમારા પૂજનનો હાજો કરીએ ભાઈ. જીવ હોસ્પિટલમાં લઈ જતા ભાઈ પૂજન હે ભાઈ. અમદાવાદની હોસ્પિટલમાં બધી હતી એટલી પૂરી કરી હતી ભાઈ. તે ભાઈ પૂજન તો કોઈ તમારો મોડો નતો ભાઈ. હું બોલું છું તે દાડો મેડીનો ઝપાટો હતો ભાઈ, પણ એના લેખ નહીનો ચોખ્ખો બેહો ના ચૌદી મેળ પડે ને ભાઈ. તે ભાઈ તમે તો અમદાવાદના બેઠા છો, મારા હમણાં તો ગમડાની માતા છું, વગાડ વગાડનું માતા આવી. જગતના ડોક્ટર સુધી પડ્યા હોય, રસ ગોતનું વિજ્ઞાન
નવીન વિચારો લઈ લઈને ફરક હું થયું અને મુકેશ કે હું મોનું ના ભાઈ એના બનાવવાનું હતું યાર એના બેહવાનું હતું એના એનો લેખ છોડવો નતો ભાઈ એ દાદા મેં એવું કે હું તમને મળ્યો નહીં છોડું ત્યાં પછી ઓણ્યા કે અમે તને નહીં છોડ્યો ભાઈ એ દાદા કદાચ મેરડી જાગૃત કરી ભાઈ આ મેરડીને 1000 ટોપા કર્યા ધણીઓનો અને આજે કરે છે ભાઈ તમારો ભાવ છે ઈમાનનું મેરડી હોજેલા મહેન્દ્રભાઈનું દેરું એવું કે મેરડી નહીં આતો ઓક્સા વગાડ વગાડ વગાડો વગાડો નવીન હાથું તો ચકલા બેઠો છે નવીન લ્યા ભાઈ હું તો મહેન્દ્ર ચાળી બાર લાવતી હતી માતા છી ભૂમિની છી માતા કની માતા તમારું જેવું હોજે તમના હોના જેવું કરીને તમારા ખીજા માળું આખરાની માતા બેહારી નીકળી તે દાડા મારા મઢ તમે મને જહન રમેલામાં ઉતર્યા અને એ દાડા મારે ખેલ રચાવો તો એ દાડા મારે ખેલ બનાવો તો તે દાડા કદાચ હું ચાહ્યો બોલી હતી વણ્યો કુવાસી છોર હોતી મેલીને આયા છો લ્યા વગાડ 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 ના ગણ બનજે ભાઈ તે ગણ બનજે ના ગણ બનજે ભાઈ તે ગણ બનજે આદિ છે હર ભાઈ વાયા મારા ભુવાનું મારા ભેળું કરી આવવાનું હતું તે વણ્યાની લેવા ચંદન જે પેલા અમદાવાદવાળા મારી નાખો હાચો હાચું તો ભાઈ તો હાચો તે મુકેશભાઈ હું આખરાની શહેર મારા મઢમાંથી બોલી હતી મારા પાઠમાંથી બોલી હતી વાણિયો જો અને હમે કદાચ ભાઈ જો ગાંધીનગરમાં ના મળતો તો મારા ધોળો લાગે લ્યા હા હા આવો મારા પરગોએ દાળ બોલ્યા હતા મારા મેળવવાનું હતું મારે કરવાનું હતું ભાઈ આજનો પરિવાર ચારે છેડે હોય બેઠો છે ભાઈ સાચું કહે બેઠો છે ભાઈ એ દાડા હું થવાનું છે ઓળીઓને ખબર નથી ને એમને ખબર નથી કે કાલ હું બની છે મને ખબર નથી પણ હું ચહેર તો આગળનું ભાડી લેતી હોય કે મારે હું બનાવવાનું છે પણ પૂજન ગોવા દેવું ધોયેલા કદાચ 1000 મેદની 5000 મેદની બેઠી વણ ચૂપ થઈ જાતો દેવું ધોણા એવું વેળાયું આખરાની ચાલો જય જય માવ બળજે
એમાં તમે ને હું કોઈ કરીને આજ્ય ભાઈ તમે કાળા ઉગાડો મેલીને આવતા રહેતા રહ્યા અમદાવાદમાં હું ચહેરે એવું બોલે છે કે તમારા ઘરનું જો રખેવાળું ન કરું તો મારું નામ માતા ન કહેવાય અને એ દાડો કલ્યાણી તું ભાઈ એ દાડો આ કુવાસીનો વહુ હું અમદાવાદમાં ભાડી દેતી પણ નવીનભાઈ મારા મેળવવાનું હતું મુકેશભાઈ મારે બનાવવાનું હતું એ આજ તમારી કુવાસી પણ ગુજરાતનો હાથવાળાની ચહેરો રોટેશ્વરની રમેશમાં અમદાવાદના ગોધરા ભાઈ આના ચપટી ભરું છું ભાઈ આના ચપટીનો રંગ બરાબર નિશાન 25 મન બોલવાની છે આ મારા 25 કદાચ બનતા નહીં હોય મારું મેળ પૂછે ભાઈ હવે વાત કરતી જાઉં ભાઈ મારા 25 ના બન્યો ભાઈ અને મેં થાય કેટલા બનાયા છે કે જેલ્યા એ ચોરી બનાવું છું ભાઈ આ ચોરીના વેણ આનંદમાં હાથાની ચહેરે હું બોલું છું એ પૂજા રાતના 7 મહિના આવશે અને 7 મહિને તારા ઘેર જો ઘોડિયું આપણે તો મંચમો હાથાની ચહેર કરી જાય ભાઈ મોલિયો હોળો મારી ચહેરે કોઈ દાડો મોટો નીતા કોણ્યા નહીં કોઈ દાડો કીધેલું મારી ચહેરે કીધું નહીં પણ કાલ હવાનો હું થવાનું છે મનવીઓ તમારા ઓશકાય વાતો ના મોડું તો મને ચહેર નહીં કહેવાની તમારા ઓશનો હું ના લખું તો મને ચહેર નહીં પૂજન ભાઈ વેળાએ કદાચ આખાડાની ધરમ ભૂમિ કદાચ ઘડી બે ઘડી હુની મેલીને ઉતરી છે ઉંડાવના આ કદાચ મારા પ્રભુને મને બોલવા દીધું છે ભાઈ એ જાગરિયા ચપટી ભરી છે આ ચપટીનો પ્રભુ બરાબર ઓગણતી ની કહેવાય ને હિતેશભાઈ મને આ મારા કદાચ ઓગણતી નિમંતા હોય મારું વેણ બનતું છે ભાઈ આ મારો ભગવાન મને કહેવા દેતો છે મારા ઓગણતી ના બની જાય એવું વેળાએ હું માતા બોલું છું ભાઈ એ આ હત્યાનો બધા વાલે હું માતા કહું છું ભાઈ પૂજન ભાઈ એરો હાથવાનો છે ભાઈ હું બોલું છું માતા તે કાંદો કદાચ ઘરમાંથી હોય ચોરાહા તો તારો હમો લમણો કરશી વાટકો જતો રહે તો તારો હમો લમણો કરશી હું બોલું છું ભાઈ તે માતા પ્રભુ જેવી મળી છે લ્યા એ માતા પ્રભુ જેવી મળો પણ એને હાચપા વાળો મોણો હારો મળ્યો છે વળિયાઓ વેળાએનું આત્માની ચહેરો ભાઈ એને હોજામાં કોઈ બાચી મેલ્યું નહીં હોય આમ જેટલું હેડાળે એટલું હેડજો ને એમાં મજા જેટલું તમને કે એટલું કહેજો એમાં મજા તો 100 વર્ષે કદી તમને દુઃખ નહીં આવે વેળાએ હું આખણાની ચિંતા કરું છું પણ એને ગમતું કરજો એને ના ગમતું ના કરતા રહે હારી તલવારો વાળો મેણમાં શંકો કોઈને ખુશી ના ગયો એટલા દેરું આવું મજબૂત મળ્યું છે જય જય તો એ દેરાને બાપો હચો એને ચા ઢોકલવા નહીં લે એવું વેળાએ હું રાક્ષસાની માતા કહું છું ભાઈ આ નદીના ટ્રસ્ટીઓ છે જય હો ભાઈ આ ટ્રસ્ટીઓનો કદાચ આજ આ મંદિરમાં ભાઈ મુકેશભાઈ હચો આ વેલારું કરવાની એમને રજા આલી છે એમને પરમિશન આલી છે ભાઈ તો વેળાનું આખણાની ચહેરો હું બોલું છું મારા ચહેરાના પ્રભુ એવું બોલું છે ભાઈ કેટલું ટ્રસ્ટીઓનું મંડળ છે ભાઈ આ ચાલો મુકેશભાઈ મારો ભગવાન એક વેણ બનાવો ભાઈ વાહ ભાઈ આ બધાઓ બનાવો ભાઈ એક બધાઓ આવો છે ભાઈ ત્યાં 14માં 14 કોકના શેર માટીની ખોરસા મૂકીને પૂછે હું બનીશું આવો સાચી વાત છે આ 14 ટ્રસ્ટીઓ છે એમાં શેર માટીની કોકના ઘેર ખોટ છે સૌ એમને શેર માટીમાં ખબર નહીં પડો ભાઈ થોડી ગુજરાતી ભાષામાં પૂજનભાઈ પૂછે એમને સૌ વગાડવું માતા
એમાં તો કદાચ ગુજરાતમાં કોઈ એમને કોમ નહીં કર્યું એટલા દીકરા જગતમાં હું જગને આલ્યા કરે આ 14મો ચોક આ ખોટ છે વિશાલ એવું હું આખાની ચહેર વાળી જઈશું એમાં કોઈ આગળ નહીં એમાં કોઈ પાછળ નહીં પૂજન ભોવાયું વેળે આખાની માતા બોલું છું આ બાવાની માતા હું કહું છું આ શક્તિ મનીષા જાગરિયા તે શક્તિનો રંગ બરાબર મને તેતાલી બોલવાની દેતો હોય આ મારા તેતાલીનો વધાવો થતો જ મારું મેં બનતું છે ભાઈ ગણજે ભાઈ હમુ મારા તેતાલી નામનું એવું વિજયભાઈ વેળાને હું આખાની ચહેર બોલું છું ભાઈ હિરોન વિશાલ હજી મારા ચહેરના પ્રભુ મને 43 બોલવાની દી અને મારો 43 નો વધાવો કદાચ જો નહીં બનતો હોય તો કદાચ જો લીટું ના ખેંચી જવું તો મારું નામ માતાનો કહેવાય ભાઈ પણ 43 ના બને એવું રોમ બોલે છે ભાઈ એ 43 બનાવો ભાઈ 43 મારે કરવાનું કામ અને જો શેર માટેની ખોટ થઈ ચોબડીએ ખણ આવશે ખણ આવતી હશે એ પરિવારમાં ખુશી લે ભાઈ વળી ભાઈ પણ મુકેશ ભાઈ મારા હમી બેઠી છે અમદાવાદની વસ્તી છે બજારની વસ્તી છે તે કોક આમાં માનતું હશે ને કોક આમાં નહીં માનતું હોય હું કહું છું ભાઈ પણ પોર 12 મહિને કદાચ 12 મહિના બને અને તારા 14 ટ્રસ્ટી કદાચ ઓય આયાશન મન મળ્યા છે જ્યાં ખોટ છે એ તો પોર આદાળી તો પૂરી ના કરી દઉં તો હું આખડાની માતાના કહેવું ભાઈ મારા ભગવાન પાર પાડી દેતી ભાઈ આ ભૂમિમાં કદાચ ઘણી મને બે ફૂલ આલે છે ભાઈ તેનો બદલો હું ચહેરા લેવાની નહીં જઉં ભાઈ એવા મારા ચહેરા પર હું કીધું ચહેરા રામ કીધું ભાઈ એ મારે પૂરું કરી આવવાનું એવું વેળાએ હું આખડાની બાવાની માતા કહી દઉં છું ભાઈ કદાચ મારા ભગવાનને કદાચ આ વધાવો વિચાર આવ્યો તો પૂરું કર્યા વગરનું માતા નહીં નાખું ભાઈ એવું વેળાએ હું આખડાની ચહેર બોલું છું ભાઈ ભાઈ પૂજન ભાઈ બોલો છો જો ભાઈ તારો ભાઈ બનતો જાય ભાઈ તું કદાચ આ પરિવાર પાછળના માતા પાછળ ઘોડો છે નાભેથી કદાચ એનું ટોપુનું ચહેર કામ મેળવીનું કર્યું છે ભાઈ આ અમારો ચહેરો પ્રભુ પૂજનભાઈ એક વધાવો બનાવો આટલો વધાવો તો લખાતો છે તે વધાવો માતા બોલું પૂજન 6 કહેવાના કેટલા બનાવ્યા ભાઈ ચલો ભાઈ કરો ભાઈ જોજો બેસ ભાઈ બેસ નેચવે તે કદાચ લઈ જાવો મને અરજી કરી દીધા તે માર ઘેરા હું બખો છે પણ આખાની ચહેરે મને વરાવો છે તો પણ ઘણી તો હું ચહેર કાઢી જાઉં તારે મારે કદાચ ઓછામાં જો ખમીન આવાજ આગળિયા આને હોય તો પણ હું માતા ઘણી ખફર કરી જાઉં ઘણી छोड़ दे એટલે छोड़ दे छोड़ दे छोड़ दे छोड़ दे छोड़ दे छोड़ दे मुझे को छोड़ दे मुझे को छोड़ दे
ભાઈ અરે અમદાવાદના મેમોનો ડોક્ટર લેબોરેટરી કરેલા 3 કલાકે રિપોર્ટ આવે છે હું આખાની ચહેર ઘડીમાં કદાચ આ બતાઈને જતી હશે તો એનાથી તો મોટો બીજો સત્ય સનાતન કોઈ હોય ને ભાઈ દેવી હો ગળજે દુનિયાના ડોક્ટર કહેતા હોય આ મોનવી ઘણા થઈ જાય આ મોનવી થઈ રહેમાં હોળ પડો હતો તારી માતાને ઓળખી પાડી છે આ 2 અક્ષરની માતા છે હજી હું નોમ બાર પાડી નહીં આ 2 અક્ષરની માતા હોય તો ઉપાડે છે વળી પછી નોમ કહી દઉં એ જોજો ખા ચાલુ તને હે ડાયરિયા મારી લીની ઓળખાણ ઘડી બે ઘરે કદાચ પડી જશે આ 2 અક્ષર કહેવા છે ત્રીજો અક્ષર વિશાલ કહેવો નહીં આ એ વાતો ઉપાડ એટલે હું આખાની માતા તને ટંકો કરું છું ભાઈ ગળજે ગળજે મારી વેળાની દેવી ગળજે ઉડાડો ઉડાડો કોઈ એમ કહેતો હોય કે ભાઈ ડોક્ટરને બોલે બંધ કરી દે કોઈ ડોક્ટર હોય તો આવી લો કોઈ ડોક્ટર હોય તો આવી લો કોઈ લેબોરેટરી વાળો હોય તો આવી લો કોઈ હિપ્નોટિઝમ વાળો તો આવી લો ભાઈ કરી દેવાનું મો આંખળાની ચહેરે તમે ઓળખ્યો છોડ દે છોડ દે છોડ દે છોડ દે બેલ દે બેલ દે હા જય સાંતારી બાપુ જય બાપુ ભાઈ આ મારી નીની ઓળખાણ હું કહી દીધું ના તો માતાનું નામ આ બાળજી જવું છું લે આ સદી માતા છે લે આ સદી વાળા વળી ઉપર હવે નામ બાર પાડ્યું કોઈ સદી એ લીલી નાગે તેના બોલ બોલે મારી छोड़ दे बोल छोड़ दे छोड़ दे भाई हर्ष मैं 12 મહિના બોલીને જઈ અને હું હાથળાને 3 મહિના બોલું છું કેટલા મહિના 3 મહિના તારકે કંકુના થાય તો હું હાથળાની ચહેરે તારી શરીર ઉભી રાખીને ખમા કીધી એવું સમજી લેજે અને 3 મહિના તારકે ટોપો કરીને આવું ભાઈ તો તું પડી ખંભાળ લેજે બોલ એવું મારા હાથળાના ભગવાના સધીને કીધું ભાઈ તું સધી હોય તો છોડી દે બિલકુલ છોડ દે ચારે શેડે છોડ દે ઊભો થઈ જા ભાઈ પોણી આલો લે ભાઈ કઈ નહીં થાય પોણી પડ્યો ભાઈ પોણી નો પણ પૂજન ભાઈ જે દાળ તારી મેરડી આત્મા તે તારી મેરડી હોકતા હતા એ દાળ તારી આ દશાથી અમારે હોસ્પિટલ ભેગો ધન કરવો પડતો હાચું ભાઈ એનો લઈ ગઈ હઈ જઈનું ચોખ્ખું બેહી ગયું અલે હાસ નાની ઉંમરમાં કોણ મરી ગયું ભાઈ તારા ઘરમાં જેની ઉંમરમાં કોણ જતું રહ્યું ભાઈ કેટલી ઉંમર હતી ભાઈ વગાડ એ
હું માતા ખમા કહી દઈશું 4 દાડા 5 દાડા પહેલા હું ચહેર આવ્યો તો તમે મારા આગળ પ્રશ્ન કર્યો તો આ એલા હું માતા એવું બોલી હતી કે જા તો હોજી ના પાડો તો મારું નામ માતા ન કહેવાય ભાઈ તારી માતા કદાચ હોજી તને આલતી જઉં છું આજ તારી મહિના જ કીધા છે હું બોલું છું લખી દેજે હું આપણે લખવું હોય તો ભાઈ અન તારે મને ટોપું થઈ જાય એટલે માતાની સંભાળ લેજે વેળાએ માથાની માતા કહું છું ભાઈ તે તું બેહારી છે તું શિકોદર કરી બેહારી છે જાગી જા કઈ દીને બાપો કઈ દેવા પણ એના ભેળો બીજો દીવો બોલે એવું વેળાએ હું ચહેર બોલું છું એના ભેળો બીજો દીવો એવું પૂજનભાઈ હું હાથખડાની ઘોડી માતા કહું છું પણ કદાચ જો ચોખ્ખો બેહાર્યો છે તમે બધા ભણેલા ગણેલા છો ને તમે બધા અમદાવાદમાં રહેવાવાળા છો કે તમને તો બધી સારી ખબર પડતી છે ભાઈ જી હો કોઈ માનવા વાળું એ બેઠું છે અને કોઈ ના માનવા વાળું એ બેઠું છે જેવો જેનો કદાચ નાભીન જેવો જેનો વિશ્વાસ પણ મોણી જાય તરી જાય ભણેલા છો ને અમદાવાદ વાળા છો એટલે કહેતી જાઉં છું માતા નગર ખોળી ખોળી તૂટી જાઓ હારા જાય ને એમાં ફરેમાં મરી જાઓ પણ દેવના નામનો લખો છે ભાઈ તો ઝાયડસ વડાય નહીં બટાડે આનો સોલા શિવિલ વડાય નહીં બટાડે કેડી વડાય નહીં બટાડે મટાડી દેવે જોઈએ હેડો પણ ચોય અમારી પાસે 2 નંબર ચાલે છે ઓર આવજો અમારી પાસે 2 નંબર છે ભાઈ એટલે ગરીબ મરી ના જો એને ઓર આવજો કોઈ લેબુ કાપવા વાળા આવશે અને કોઈ મારા જેવા વાગર કાપવા વાળા આવશે એટલે લેબુ કાપવા